ગોધરા બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। જૂના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ કપાસિયા અને સોયાબીન તેલનો જથ્થો સગેવગે કરાઈ રહ્યો હતો। તેલનો જથ્થો ટેમ્પોમાંથી સગેવગે કરાતો હતો। તે દરમિયાન પોલીસે રેડ કરી બે અલગ બ્રાન્ડના કુલ 125 ડબ્બા જેટલો ખાદ્ય તેલનો જથ્થો, રજિસ્ટ્રેશન વિનાના માધવ અને મેટ્રો રિફાઇન્ડ સોયાબીન બ્રાન્ડનો જથ્થો મળી આવ્યો। માધવ બ્રાન્ડના કુલ 15 કિલોના 25 ડબ્બા અને મેટ્રો રિફાઇન્ડ ના 100 ડબ્બા મળી કુલ તેમજ જે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જે જથ્થો મળી આવ્યો તેનો બિલમાં કોઈ ઉલ્લેખ જોવા ન મળતા પોલીસને શંકા ઉપજી હતી। પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત કરાઈ છે। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી સેમ્પલ લેવડાવ્યા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને તોલમાપ વિભાગના રિપોર્ટ બાદ થશે કાર્યવાહી। ગોધરા બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। જૂના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ કપાસિયા અને સોયાબીન તેલનો જથ્થો સગેવગે કરાઈ રહ્યો હતો। તેલનો જથ્થો ટેમ્પોમાંથી સગેવગે કરાતો હતો। તે દરમિયાન પોલીસે રેડ કરી બે અલગ બ્રાન્ડના કુલ 125 ડબ્બા જેટલો ખાદ્ય તેલનો જથ્થો, રજિસ્ટ્રેશન વિનાના માધવ અને મેટ્રો રિફાઇન્ડ સોયાબીન બ્રાન્ડનો જથ્થો મળી આવ્યો। માધવ બ્રાન્ડના કુલ 15 કિલોના 25 ડબ્બા અને મેટ્રો રિફાઇન્ડના 100 ડબ્બા મળી કુલ તેમજ જે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જે જથ્થો મળી આવ્યો તેનો બિલમાં કોઈ ઉલ્લેખ જોવા ન મળતા પોલીસને શંકા ઉપજી હતી। પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત કરાઈ છે। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી સેમ્પલ લેવડાવ્યા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને તોલમાપ વિભાગના રિપોર્ટ બાદ થશે કાર્યવાહી।